હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલુસ્ટ્રેશન નંબર 6 કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે ઇલુસ્ટ્રેશન નંબર 7 કમ્પ્લીટ કરવાના છીએ. હવે એમાં તમને થોડુંક નવું આવતું જ હશે કે જેમાં દર વખતે આપણે સિમ્પલી શું તો કે સ્ટોક લેવલ ફાઇન્ડ કરવાનું આપણે શીખા. હવે આ લેક્ચરમાં આપણે અલગ કોસ્ટ કઈ રીતના ફાઇન્ડ કરવી, બરાબર, અલ્ટિમેટલી એન્યુઅલ કોસ્ટ આપણી કઈ રીતના ફાઇન્ડ થશે એના વિશે આપણે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. હવે જો તમારી સામે બુક અથવા લીથો જે પણ તમે ક્વેશ્ચન લખીને રાખ્યો છે એ સામે રાખજો, બરાબર. હવે જો આપણે સમજીએ તો સૌથી પહેલા ક્વેશ્ચન રીડ કરીએ. પર્ટિક્યુલર્સ ઓફ મટીરિયલ્સ આર એઝ ફોલોઝ. હવે એમાં આપણને એન્યુઅલ કન્ઝમ્પશન આપ્યું છે કેટલા યુનિટ્સ, તો કે 2400 યુનિટ. ધેન આફ્ટર આપણને પ્રાઇસ પર યુનિટ આપી છે કેટલી છે, તો કે 2.4 રૂપીઝ. હવે જો એ તમને કોસ્ટ પર યુનિટ ગણો તોય આ જ છે, પ્રાઇસ પર યુનિટ ગણો તો પણ આ જ આપ્યું છે. ધેન આફ્ટર આપણને કીધું છે એક્સપેન્સ ઓફ પ્લાનિંગ એન્ડ ઓર્ડર, કે ભાઈ એક ઓર્ડર તમે જો પ્લાન કરશો તો કેટલાનો ખર્ચો થશે તમને, તો કે 4 રૂપીઝનો. સસ્તું છે. એન્યુઅલ સ્ટોરિંગ એક્સપેન્સ 2%, એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%. હવે જો અહીંયા કેરિંગ એન્ડ સ્ટોરિંગ કોસ્ટ યાદ હોય તો તમને અલ્ટિમેટલી કેરિંગ એન્ડ સ્ટોરિંગ એટલે શું, અલ્ટિમેટલી આપણને આ વસ્તુઓ પડે છે કેટલામાં, બરાબર. તો જો એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ આપણે આ વખતે કન્સિડર કરવો પડે. જ્યારે આપણે કેરિંગ કોસ્ટ કાઉન્ટ કરતા હોય ત્યારે એમાં એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ કન્સિડર કરવો પડે. એટલે કે અલ્ટિમેટલી દર વખતે આપણને પર્સન્ટેજ આપતા હતા ને કે ડાયરેક્ટ પર્સન્ટેજ આપી દેતા હતા, આમાં આ બેયનો ટોટલ કરવાનો રહેશે. એક તો સ્ટોરિંગ કોસ્ટ કેટલી, તો કે 2%, અને કેરિંગ એટલે અલ્ટિમેટલી એમાં આપણા અમાઉન્ટ પણ ઇન્વેસ્ટ થાય છે, તો કે યસ. તો એ કેટલા પર્સન્ટેજ છે, તો કે 10%. કેલ્ક્યુલેટ EOQ એન્ડ ટોટલ એન્યુઅલ કોસ્ટ ઓફ મટીરિયલ. હવે સિમ્પલી જો EOQ તો તમને બધાને આવડી જશે સિમ્પલી, પણ સેકન્ડ છે ને એ જ આપણે મેઇન સમજવાનું છે. હવે જો મેં જે તમને સમજાવ્યું છે દર વખતે કે આપણને જ્યારે પણ નવી વસ્તુ આવે તો પહેલી વસ્તુ તો આપણે શું કરવાની, તો કે જેટલી આવડતી હોય ને એટલી પહેલાં કરી લેવાની, એટલે એટલા માર્ક તો ક્લિયર થાય. નવાનું પછી જોયું જશે. ઠીક છે, આવડી જાય તો ઠીક છે, બાકી કાંઈ વાંધો નહીં, પણ અલ્ટિમેટલી જેટલું આવડે છે એના માર્ક કોઈ દી કટ થવા જોઈએ નહીં. તો સૌથી પહેલાં આપણે EOQ ફાઇન્ડ કરીએ, કારણ કે EOQ તો આપણે ઘણા બધા લેક્ચરમાં શીખી ગયા છીએ. આ લેક્ચરમાં પણ પહેલાં આપણે EOQ ફાઇન્ડ કરીએ. હવે EOQ નો ફોર્મ્યુલા હવે તો બધાને ગોખાઈ ગયો હશે. શું થાય, તો કે સ્ક્વેર રૂટમાં 2AO અપોન C ઇન્ટુ અહીંયા S ની જરૂર પડશે, તો અહીંયા ઇન્ટુ લખી નાખીએ S. શું કામ એને, કારણ કે C એટલે કોસ્ટ પર યુનિટ અને સ્ટોરિંગના પર્સન્ટેજ તમને આપ્યા છે. હવે જો આપણે દરેક વસ્તુ એક પોઈન્ટ કરીને લખી લઈએ તો સૌથી પહેલા એન્યુઅલ રિક્વાયરમેન્ટ આવી રીતે તમને એન્યુઅલ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે, તો કે અહીંયા આપણને આપ્યું છે 2400 યુનિટ્સ. ધેન આફ્ટર O કેટલો આપ્યો છે, તો કે O આપણને આપ્યો છે 4 રૂપીઝ, તો અહીંયા આપણે લખી નાખીએ 4 રૂપીઝ. ધેન આફ્ટર C એટલે કે કોસ્ટ પર યુનિટ. હવે તમને કોસ્ટ પર યુનિટ આવા વર્ડ યુઝ નથી કર્યા, વર્ડ શું યુઝ કર્યા છે, તો કે પરચેસ પ્રાઇસ કેટલી આપી છે, તો કે 2.4 રૂપીઝ, તો અહીંયા આપણે લખી નાખીએ 2.4 રૂપીઝ. હવે જે આવે છે S. હવે S છે ને એમાં બે વસ્તુ આવે છે. એક તો તમારી રિયલમાં જે કેરિંગ કોસ્ટ છે એ, બરાબર. પછી એમાં હજી શું એડ થશે, તો કે પ્લસ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર, ROI જેને આપણે કહીએ છીએ, એ પણ આમાં ઇન્ક્લુડ થશે. તો સૌથી પહેલા કોસ્ટ કેટલા પર્સન્ટેજ છે કેરિંગ કોસ્ટ, તો કે 2%. ધેન આફ્ટર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા પર્સન્ટેજ હતું, તો કે 10%. તો અહીંયા આપણે લખી નાખીએ ટોટલ કેટલું થયું, તો કે 12%. અહીંયા તમારા માટે આ પોઈન્ટ ખાલી નવો છે કે અલ્ટિમેટલી કેરિંગ કોસ્ટ એટલે કે કેરિંગ એન્ડ સ્ટોરિંગ કોસ્ટનો મિનિંગ શું થાય, તો કે તમે વસ્તુ પડી રહી છે, તમારા કેટલા રૂપિયાનો એમાં ખર્ચો થાય છે, અથવા તમારા કેટલા રૂપીઝ એન્યુઅલી તમને ખર્ચો થાય છે, પર્સન્ટેજમાં આપ્યો છે. તો અલ્ટિમેટલી જો આપણો સ્ટોક એમને પડ્યો રહેશે તો એમાં પણ આપણા રૂપિયા ઇન્વેસ્ટ થયેલા છે કે નહીં, તો કે યસ. હવે માનો કે એ જ રૂપિયા તમે માનો કે ડેટ એટલે કે લોન ઉપર લીધા હોય, કોઈની પાસેથી ઉછીના લીધા હોય, તો અલ્ટિમેટલી એની ઉપર જે ઇન્ટરેસ્ટ લાગે છે એ આપણા માટે શું છે, તો કે ખર્ચો છે. તો અહીંયા એ સ્ટોરિંગ એટલે કે એ આપણે સ્ટોર કરીને રાખ્યું છે, એટલા માટે આપણે શું કરવું પડે છે, તો કે એની ઉપર આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. એટલા માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ પણ આમાં એડ કર્યો, બરાબર, ખાસ સમજો. ઓકે, હવે આપણે આગળ વધીએ તો હવે સિમ્પલ થઈ ગયું તમારા માટે. હવે ખાલી ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકી દેવાનું છે. તો ચાલો સૌથી પહેલા શું, તો કે સ્ક્વેર રૂટમાં 2
એ એટલે કેટલું છે તો કે 2400, તો અહીંયા આપણે લખી નાખીએ 2400 ઇન્ટુ ઓ એટલે કેટલું છે તો કે 4 ડિવાઈડ બાય, હવે સી એટલે કોસ્ટ પર યુનિટ કેટલું છે તો કે 2.4, તો અહીંયા આપણે લખી નાખ્યું 2.4. ધેન આફ્ટર કેરિંગ એન્ડ સ્ટોરિંગ કોસ્ટ કેટલી છે તો કે 12%, તો અહીંયા આપણે લખી નાખ્યા 12%. હવે અહીંયા જોવા જાવ તો ન્યુમરેટરનો મલ્ટિપ્લિકેશન કેટલો થાય તો કે 2 ઇન્ટુ 2400 ઇન્ટુ 4, તો કેટલો આવે છે આન્સર તો કે 19200 તમારો ન્યુમરેટરનો આન્સર આવે છે. તો અહીંયા આપણે લખી નાખીએ 19200. દેન આફ્ટર જોવા જાવ તો અપોનમાં 2.4 ઇન્ટુ 12%, કેટલો આન્સર આવે છે તો કે અહીંયા તમને મળે છે 0.288, તો અહીંયા આપણે લખી નાખીએ 0.288. અહીં સુધી પેલા ક્લિયર થાય છે. અહીંયા આપણે કંઈ નથી કરવાનું, કેલ્ક્યુલેટરમાં તમારી સામે દેખાય છે, તમે એવી રીતના કેલ્ક્યુલેશન પણ કરી શકો છો, એટલું જ આપણે કરીએ છીએ. EOQમાં આપણે ખાલી આ એક સ્ટેપ નવું શીખા, એના સિવાય આપણે કાંઈ નવું શીખા નથી. હવે જો અહીંયા ડિવાઈડ કરું શું તો કે 19200 ને 0.288 સાથે જો હું ડિવાઈડ કરું તો મને આન્સર કેટલો મળે તો કે અહીંયા મને આન્સર મળશે 66,667.666 કન્ટિન્યુ રહેશે. તો આપણે કન્ટિન્યુ તો નહીં રાખી શકીએ, તો અહીંયા આપણે લખીએ આપણને આન્સર શું મળ્યો તો કે 66,666.67. આ આપણને આ બેનું ડિવિઝન મળ્યું. હવે આનું જો હું સ્ક્વેર રૂટ કાઢું 5 × 6.67, એનું જો હું સ્ક્વેર રૂટ કાઢું તો મને આન્સર શું મળશે તો કે 258.20. અહીંયા શું મળશે તો કે 258.20 યુનિટ્સ મને મળશે. હવે તમને પણ ખબર પડી છે કે યુનિટ કોઈ દી કોઈ 0.20 તો હોય નહીં, તો આને હું માનો કે કન્વર્ટ કરું નિયર બાયમાં તો કેટલું આવશે તો કે 258 યુનિટ્સ. કેટલા આવ્યા 258 યુનિટ. તો અહીંયા મારું EOQ મને કેટલું મળ્યું તો કે 258 યુનિટ મારો આન્સર મને મળ્યો. કઈ વસ્તુનો તો કે EOQ નો, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી 258, કારણ કે 0.2 તો કઈ રીતના ઓર્ડર કરવી, બરાબર? એમ થોડી કહે કે અડધી પાણીપુરી આપ, એવું કહેવાય કોઈને? નો કહેવાય. હવે આવ્યો તમારો મેઇન પોઈન્ટ. શું આપણે સમજવાનું છે તો કે જે આ તમારા માટે નવું છે કે એન્યુઅલ કોસ્ટ ઓફ મટીરિયલ. હવે આ વસ્તુ પણ મેં તમને સમજાવી છે, પણ થિયરીમાં સમજાવી હતી, કારણ કે થિયરી આપણને થોડી ઘણી બોરિંગ લાગતી હોય, પણ એમાં ઘણા બધા કન્સેપ્ટ આપણે સમજ્યા હતા. હવે જો અલ્ટિમેટલી એન્યુઅલ કોસ્ટ એટલે શું થાય? એન્યુઅલ કોસ્ટ ઓફ મટીરિયલ એટલે કે તમે જે મટીરિયલ પરચેસ કરો છો એની ઉપર જે પણ પ્રકારના ખર્ચાઓ કરો છો એ બધા ખર્ચા થઈને કેટલું થાય છે, બરાબર? એ અલ્ટિમેટલી આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો જો સૌથી પહેલા મેં તમને સમજાવવા માટે અહીંયા એક વસ્તુ લખી છે. શું થાય તો કે સૌથી પહેલા તો પરચેસ પ્રાઇસ, કે તમે મટીરિયલ પરચેસ કરશો તો કોઈ ફ્રીમાં થોડી આપશે તમને. પરચેસ પ્રાઇસ તમારે પે કરવી પડશે. તો સૌથી પહેલું શું તો કે પરચેસ પ્રાઇસ. જેટલી પણ તમારી ક્વોન્ટિટી એટલે કે ક્વોન્ટિટી પ્રમાણે જે તમારો પ્રાઇસ નક્કી થયેલ છે એ પહેલા તમારે પે કરવાનો આવે. તો સૌથી પહેલું શું તો કે પરચેસ પ્રાઇસ. ધેન આફ્ટર ઓર્ડરિંગ કોસ્ટ. હવે અહીંયા જો એન્યુઅલ કીધું છે એટલે આખા વર્ષમાં તમે આખો ઓર્ડરિંગ કોસ્ટનો ખર્ચો કેટલો થશે, કારણ કે જો અહીંયા એન્યુઅલ કોસ્ટ ઓફ મટીરિયલ પૂછ્યું છે, એટલે કે મટીરિયલનો જેટલી પણ કોસ્ટ થાય છે એ આખા વર્ષની કહેવાની છે આપણે, બરાબર? નહીં કે વીકમાં 6 મંથલી, એવું નહીં. એટલે કે આખા વર્ષમાં આપણે કેટલી વખત ઓર્ડર કરીએ છીએ તો કે માનો કે 10 વખત ઓર્ડર કરતા હોય, બરાબર? તો દરેક ઓર્ડરનો ખર્ચો માનો કે 1000 રૂપિયા થતો હોય, તો આખા વર્ષનો ઓર્ડરિંગ કોસ્ટ કેટલી આવશે તો કે 10 ઓર્ડર આપણે કરીએ છીએ, દરેક ઓર્ડર વખતે આપણને 1000 રૂપિયાનો ખર્ચો થાય છે. તો ટોટલ એન્યુઅલ ઓર્ડરિંગ કોસ્ટ કેટલી આવશે તો કે 10,000. સમજાઈ જાય અહીં સુધી? એટલે કે ઓર્ડરિંગ કોસ્ટનો પણ આપણે ટોટલ એન્યુઅલી કેટલી થાય છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ધેન આફ્ટર શું કીધું છે તો કે કેરિંગ એન્ડ સ્ટોરેજ કોસ્ટ, એ પણ કેવી તો કે એન્યુઅલ. એટલે કે આખા વર્ષ દરમિયાન તમે કેરિંગ અને સ્ટોરિંગ એટલે સ્ટોરેજ પાછળ અને એને સાચવવા પાછળનો ખર્ચો કેટલો થાય છે આખા વર્ષનો, બરાબર? કે ઓન એન એવરેજ તમારા બિઝનેસમાં જેટલા પણ ગુડ્સ સ્ટોરમાં રહેતા હોય એનો અલ્ટિમેટલી ટોટલ ખર્ચો કેટલો થાય છે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે, બરાબર? તો આ 3 વસ્તુ નોર્મલી આમાં ઇન્ક્લુડ હોય છે, બરાબર? અહીંયા આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં 3 વસ્તુ નોર્મલી આમાં ઇન્ક્લુડ હોય છે. સિમ્પલ જ છે. શું તો કે પહેલાં તો તમે મટીરિયલ પરચેસ કરશો તો એની પ્રાઇસ પે કરશો. ધેન આફ્ટર તમે પરચેસ કરશો તો ઓલો સામેવાળી દુકાનેથી તમારી દુકાને મોકલશે તો કે યસ. તો તમે જે ઓર્ડર કરો છો એના પછી ટ્રક કા લોરી અથવા જે પણ છોટા હાથી જેમાં પણ ત્યાંથી ભરાઈને અહીંયા આવશે એનો ખર્ચો, એને શું કહેવાય તો કે ઓર્ડરિંગ કોસ્ટ. ધેન આફ્ટર કેરિંગ એન્ડ સ્ટોરેજ કોસ્ટ એટલે શું થાય તો કે તમે સાચવવાનો અને સ્ટોર કરવાનો ખર્ચો કેટલો થાય છે
બરાબર. ઈ આખા વર્ષનો કેટલો. નોર્મલ કેસમાં આ 3 પ્રકારના એક્સપેન્સ કોઈ પણ મટીરિયલ આઈધર ગુડ્સ પાછળ થતા હોય છે. બરાબર. તો હવે 1 by 1 અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન કરતા જઈએ અને છેલ્લે જે પણ આપણને મળશે એનું આપણે શું કરી દેશું તો કે અહીંયા આ ટોટલ લખી નાખશું અને ટોટલ પછી એનો મારી લેશું. બરાબર. સમજાઈ જાય સુધી તો આપણે આગળ વધીએ. હવે જો સૌથી પહેલા તો આપણે શું લખી તો કે પરચેસ પ્રાઇસ આઈધર પરચેસ કોસ્ટ. તો અહીંયા પહેલા આપણે લખી લઈએ પેલું શું તો કે પરચેસ કોસ્ટ. હવે પરચેસ કોસ્ટ તમારી કેટલી થાય છે તો કે અહીંયા તમે કેટલા યુનિટ ઓવરઓલ યરમાં પરચેસ કરો છો તો કે તમારે રિક્વાયરમેન્ટ છે કેટલાની તો કે 2400 યુનિટની. તો અહીંયા હું લખી નાખીશ 2400 ઇન્ટુ હવે તમને કોસ્ટ પર યુનિટ એટલે કે પરચેસ પ્રાઇસ કેટલી છે પર યુનિટ તો કે 2.4. તો અહીંયા 2400 ઇન્ટુ 2.4 તો અહીંયા આન્સર કેટલો આવશે તો કે 2400 ઇન્ટુ 2.4 કરીએ તો કેટલો આન્સર આવે છે તો કે અહીંયા આપણને મળે છે 5760 રૂપીઝ. હા આ બધું રૂપીઝમાં જ છે. અહીંયા પણ આપણે લખી નાખીએ 5760 રૂપીઝ. બરાબર. આ તમારે શું થાય તો કે આખા વર્ષ દરમિયાન મટીરિયલ પરચેસ કરવાની કોસ્ટ ટોટલ કેટલી થઈ એન્યુઅલી તો કે 5760. ધેન આફ્ટર સેકન્ડ. હવે સેકન્ડ આપણે શું કરીએ છીએ તો કે એમાં આપણે એડ કરીએ છીએ ઓર્ડરિંગ કોસ્ટ. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ ઓર્ડરિંગ કોસ્ટ. હા આ બધું પ્લસ થશે. ઓર્ડરિંગ કોસ્ટ આ બધું પ્લસ થશે. હવે ઓર્ડરિંગ કોસ્ટનો સિમ્પલ ફંડા છે શું તો કે સિમ્પલી નંબર ઓફ ઓર્ડર્સ કે આખા વર્ષમાં તમે કેટલો ઓર્ડર કરો છો અને એની સાથે મલ્ટીપ્લાય શું કરવાનું તો કે કોસ્ટ પર ઓર્ડર. શું મલ્ટીપ્લાય કરવાનું કોસ્ટ પર ઓર્ડર. હવે અહીંયા જોવા જાવ તો નંબર ઓફ ઓર્ડર્સનો ફોર્મ્યુલા તમે સ્ટડી કર્યું છે. શું કર્યું હતું તો કે એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઈડ બાય ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી આઈધર તમે ન્યાયને કહેતા હતા ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો અહીંયા સિમ્પલી આનું અગેન ફોર્મ્યુલા બનશે શું તો કે A upon OQ ઇન્ટુ કોસ્ટ પર ઓર્ડર એટલે અલ્ટિમેટલી હું અહીંયા શોર્ટમાં લખી નાખું O. આ કોનું ફોર્મ્યુલા બની ગયું તો કે ઓર્ડરિંગ કોસ્ટનું. અહીં સુધી સમજાય છે. હા ફોર્મ્યુલા એ કોઈ નવું આપણને નથી આવ્યું અહીંયા. અલ્ટિમેટલી જો તમને ઓર્ડરિંગ કોસ્ટનો કન્સેપ્ટ ખબર હોય ને તો તમને હવે આ વસ્તુ ખબર પડે. અને અલ્ટિમેટલી માનો કે કન્સેપ્ટ સમજાયો હોય ખરી મેં હમણાં છતાંય ન રહ્યો તો આટલું યાદ રાખી લેવું કે ભાઈ ઓર્ડરિંગ કોસ્ટ જો તમને પૂછે તો 2 ફોર્મ્યુલાને યાદ રાખી લ્યો. શું તો કે પેલું તો નંબર ઓફ ઓર્ડર ઇન્ટુ કોસ્ટ પર ઓર્ડર. હવે માનો કે નંબર ઓફ ઓર્ડર ન આપ્યા હોય તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા મૂકવાનું A upon OQ ઇન્ટુ O. ધેન આફ્ટર હવે આ આપણે બધી વસ્તુઓ લખી લઈએ. શું તો કે જો એ આપણું કેટલું છે તો કે 2400 એટલે કે એન્યુઅલ રિક્વાયરમેન્ટ ડિવાઈડ બાય OQ એટલે ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપણી કેટલી છે તો કે 258 યુનિટ. તો અહીંયા આપણે ડિવાઈડ કરીએ 258 ઇન્ટુ O. હવે O એટલે શું થાય કોસ્ટ પર ઓર્ડર. હવે કોસ્ટ પર ઓર્ડર કેટલું મળે છે તો કે 4. તો અહીંયા આપણે ઇન્ટુ કરી નાખીએ 4. હવે જો તમે જોવા જાશો તો હવે ખાલી આનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે શું તો કે 2400 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 258 તો કેટલો આન્સર આવશે તો કે અહીંયા તમને આન્સર મળશે 37.2 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 37.2 રૂપીઝ. આ તમારે શું થાય તો કે ઓર્ડરિંગ કોસ્ટ આખા વર્ષની. હવે તમને થશે સર આટલી ઓછી. હવે દર વખતેનો ઓર્ડરનો ખર્ચો એ 4 રૂપિયા જ છે ખાલી ક્યાં વધારે છે. તો ગમે એટલા ઓર્ડર કરશો માનો કે 100 ઓર્ડર કર્યા ને તમે માનો કે આખા વર્ષમાં 100 ઓર્ડર કરશો ને તો એ તમારો 400 રૂપિયાનો ખર્ચો થશે. બરાબર એટલા માટે ઓછો આવે છે. તમને એમ થયું સર 37.2 રૂપીઝ જ ખાલી પણ એટલો આવે છે શું કરીએ. આગળ વધીએ તો થર્ડ આપણું શું છે તો કે શું આપણને કીધું છે થર્ડ તો કે અહીંયા આપણને કીધું છે કેરિંગ એન્ડ સ્ટોરેજ કોસ્ટ. અલ્ટિમેટલી આ છેલ્લું બાકી રહ્યું. બરાબર કેરિંગ એન્ડ સ્ટોરિંગ આઈધર સ્ટોરેજ કોસ્ટ. હવે આ વસ્તુ આપણે એડ કરી દઈએ. તો હવે જો આખા વર્ષની કેરિંગ અને સ્ટોરેજ કોસ્ટ તમારે લખવાની છે. હવે જો આનું સિમ્પલ એક ફોર્મ્યુલા એ બને એનો કન્સેપ્ટ પહેલા આપણે સમજી લઈએ. ભાઈ કેરિંગ કોસ્ટ એન્ડ સ્ટોરેજ કોસ્ટ એટલે થાય શું તો કે સિમ્પલ આનો કન્સેપ્ટ સમજીએ તો સૌથી પહેલા તો તમારો ઓન એન એવરેજ તમે એની પાછળ કેટલો ખર્ચો કરી રાખો છો. મીન્સ કે તમારે માનો કે કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ રહે છે. બરાબર યાદ હોય તો તમે ટર્નઓવર ભણ્યા છો કે તમારા રૂપિયા રિકવર કેટલા ટાઈમમાં થઈ જાય છે એના આધારે આખવા નક્કી થશે. તો અહીંયા જોવા જાવ તો કેરિંગ એન્ડ સ્ટોરેજ કોસ્ટમાં પહેલા તો તમારી ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે એટલે કે એની તમારે એવરેજ કાઢી લેવાની. બરાબર એટલે ડિવાઈડ બાય 2 સિમ્પલી કરવાનું છે બીજું કાંઈ નહીં.
અને પછી તમારી કેરિંગ કોસ્ટ કેટલી થાય છે તો કીધું અહીંયા આપણે લખી છે કેરિંગ કોસ્ટ પર યુનિટ કેટલી છે તો કે 0.288 અહીંયા આપણે ફાઇન્ડ કરી છે. કેમ ખબર પડી તો કીધું 2.4 રૂપીસની આપણી પરચેસ પ્રાઇસ છે. ઓન એન એવરેજ આપણે એની ઉપર આખા વર્ષમાં કેટલા પર્સન્ટેજ ખર્ચો કરીએ છીએ પર યુનિટ આઈધર પર પ્રોડક્ટ તો કે 12%. તો 2.4 ના 12% આપણે ઓલરેડી કાઢી લીધા છે. કેટલા થાય છે તો કે 0.288. ક્લિયર થાય છે. હવે એને કમ્પેરિઝનમાં તમે શું કરશો તો કે ઓર્ડરિંગ ક્વોન્ટિટી આઈધર ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ડિવાઈડ બાય 2 કરશો તમે. એટલે સિમ્પલી જો આપણે ફોર્મ્યુલા અહીંયા લખી નાખીએ તો શું થશે તો કે ઓર્ડરિંગ ક્વોન્ટિટી ડિવાઈડ બાય 2 ઇન્ટુ શું કરશો તો કે સી એટલે આ ડાયરેક્ટ આખું. તો અહીંયા ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે આપણી તો કે 258. તો અહીંયા આપણે લખી નાખીએ 258 ડિવાઈડ બાય 2 ઇન્ટુ સી કેટલું છે તો કે 0.288. હવે જો આનું મલ્ટિપ્લિકેશન કરીએ તો કે 258 ઇન્ટુ 0.288 ડિવાઈડ બાય 2 તો આનો આન્સર કેટલો આવે છે તો કે 37.15 રૂપીઝ આનો આન્સર આવે છે. કેટલા 37.15 રૂપીઝ આનો આન્સર આવ્યો. હવે જો તમે ડાયરેક્ટ અહીંયા પણ ટોટલ મારી દો તો વાંધો નથી. પ્રોપર કોલમ વાઇઝ જો તમે બનાવ્યું હોય તો ત્યાં પણ તમે ટોટલ મારી દો તો કોઈ વાંધો નથી. પણ મારે અહીંયા થોડીક જગ્યા ને હિસાબે હું અહીંયા ટોટલ નથી મારી શકતો. એટલા માટે મેં અહીંયા બાજુમાં લખી લીધું છે. તો અહીંયા હું બધાનો ટોટલ એકસાથે મારી દઈશ. સૌથી પહેલા મને પરચેસ કોસ્ટ કેટલી થઈ તો કે 5760 પ્લસ ઓર્ડરિંગ કોસ્ટ કેટલી થઈ તો કે 37.2 રૂપીઝ પ્લસ 37.15 રૂપીઝ. હવે ત્રણનો જો હું ટોટલ મારું સિમ્પલી જો 5760 પ્લસ 37.2 પ્લસ 37.15 તો આન્સર કેટલો મળે છે તો કે 5834.35. તો અહીંયા આપણે લખી નાખીએ 5834.35 રૂપીઝ. આ તમારી ટોટલ એન્યુઅલ કોસ્ટ કની પાછળની તો કે મટીરિયલની પાછળની તમને આટલી કોસ્ટ થાય છે. એટલે કે પરચેસ કોસ્ટ ઓફ મટીરિયલ અલ્ટિમેટલી તમને આટલી મળે છે. ઓકે સારું, અહીંયા તમારો સમ થાય છે કમ્પ્લીટ. જો હજી પણ કાંઈ તમને ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરજો કે આમાં તમે કંઈક નવું ભણ્યા છો. બરાબર? ઓકે સારું, તો છેલ્લે જો આપણે વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું હોય તો કે લાઈક કરજો. દેન આફ્ટર જો તમને લાગે નોલેજ શેર કરવા જેવું તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ દેન ટેક કેર, બાય બાય.